સ્થાયી સમિતિમાં 19 કામોની મંજૂરી, એક કામ પરત. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 20 કામોની દરખાસ્ત આવી હતી, જેમાંથી ચર્ચાના અંતે 19 કામ મંજૂર કરીને એક કામ પરત કરવામાં આવ્યું છે. દર અઠવાડિયે વિકાસલક્ષી કામે મળેલી આ બેઠકમાં આ વખતે કમિશનર તરફથી 20 દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તેમાં સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, પેમેન્ટ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, મિકેનિકલ ખાતું, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગોના કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 19 કામોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1 થી 2 મેટ્રિક્સની જગ્યાની લાયકાતમાં સુધારો કરવા અને આ જગ્યાની સંખ્યા એકી સંખ્યામાં હોવાના પ્રસંગે આંતરિક પસંદગીથી ભરવાની સંખ્યા સીધી ભરતીથી ભરવાની શક્યતા વધુ રહે છે, તે મુજબ મંજૂરી આપવાની દરખાસ્ત પરત કરવામાં આવી છે. આજની સ્થાયી સમિતિમાં 20 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી એક દરખાસ્ત પરત કરી છે, 18 મંજૂર કરી છે અને એક જાણમાં લેવામાં આવી છે. કામોની વાત કરીએ તો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ 2014 અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી. દરખાસ્તમાં જણાવ્યા મુજબ લગભગ 34 જેટલો મેન પાવરનું મહેકમ ઊભું કરવાનું છે, જેમાં ખાસ કરીને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને સૈનિક ફાયરમેન જુનિયર ક્લાર્ક 4, એમ થઈને ટોટલ 34 જેટલી જગ્યાનું મહેકમ આજે ઊભું કરવાની જે દરખાસ્ત હતી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 150 કે તેથી વધુ જગ્યા માટે વાર્ષિક ઇજારાથી પિનની જરૂર હોવાના કામને 3.53 કરોડ એટલે કે 0.9% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1ની પે મેટ્રિક્સ 67,700થી 2,08,700ની જગ્યાની લાયકાતમાં સુધારો કરવાની દરખાસ્ત હતી, જે માનનીય કમિશનરશ્રીના લેટરના આધારે પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અંતર્ગત રખડતા કૂતરાના ખસીકરણ, હડકવા વિરોધી રસીકરણ ની કામગીરી ઉપરાંત એમને ખાધા ખોરાકી અને સુપરવિઝન ચાર્જ માટેની જે દરખાસ્ત આવી હતી, જેમાં જે કામગીરીના 1 થી 4